આણંદના 100 ફૂટ રોડ પરથી મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. 100 ફૂટ રોડ પર આવેલા જીઓ પેટ્રોલ પંપની સામે રોડની પાસે મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું, જેના શરીરના કેટલાક ભાગને કૂતરાઓ મોંઢામાં નાખીને ભાગતા હતા, જે જોઈને હાજર લોકોમાં પણ કંપારી છૂટી ગઈ હતી. ત્યારે આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો અહીં દોડી આવ્યો હતો. પોલીસની ટીમે મૃત શિશુનો કબજો લઈ કોઈ અજાણી સ્ત્રી અથવા પુરુષ દ્વારા તેને ફેંકવામાં આવ્યો હોવાની આશંકાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર તસ્કરોનો તરખાટ સામે આવ્યો છે, જેમાં તસ્કરો નારણપુરાના હવામાન વિભાગના સ્ટેશનમાંથી મશીન ચાર્જર સહિત 4.65 લાખનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સ્ટેશનનો પાવર કટ થયો હોવાના કારણે સિસ્ટમ બંધ થઈ હોવાથી એન્જિનિયર સુધીરે ઓફિસમાં જઈને ચેક કર્યું તો સામાન વેરવિખેર પડ્યો હતો, જેથી તપાસ કરતા નાઇટ્રોજન સિલિન્ડર, બેટરી, એમજીસી મશીન, પંપ તેમજ યુપીએસ ચાર્જર સહિત કુલ 4.65 લાખના મત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે આ અંગે પોલીસને જાણ કરતા નારણપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સુરત શહેરમાંથી દુષ્કર્મની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જેમાં રાજસ્થાનના કોટાની યુવતીનો સોશિયલ મીડિયાના માધ્યમથી અમન નામના આરોપી સાથે સંપર્ક થયો હતો, જેથી અમન યુવતીને પોતાનો બર્થડે હોવાથી સેલિબ્રેશન માટે સુરત બોલાવી હતી. ત્યારબાદ અમનના મિત્ર મોહમ્મદ તોહિદુલ પણ હિન્દુ નામ ધારણ કરી યુવતીના સંપર્કમાં આવ્યો હતો, જે બાદ અમન અને મોહમ્મદે યુવતીને નશાકારક ઇન્જેક્શન આપી હોટલમાં બંધક બનાવી 20 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે યુવતીએ હિંમત દાખવી નરાધમોના સકંજામાંથી છૂટી પોલીસને જાણ કરતા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા.